નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. દર વર્ષની જેમ આ વર્ષે પણ કદાચ વરસાદ ક્યાંક ખુશી તો ક્યાંક ગમના દ્રશ્યો લઈને આવ્યો છે, કેમ કે આ વખતે પડેલા ભારે વરસાદ બાદ ઘણા શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા. રાજ્યના અનેક રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા. રસ્તા પર જાણે કે નદીઓ વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. રહેણાંક વિસ્તાર હોય કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન, પાણી ફરી જતા કરોડોનો માલ સામાન બગડી ગયો. લોકો ત્યારે સવાલ કરી રહ્યા છે કે શું આ વિકાસ છે? સૌથી મોટી વાત એ છે કે આ વખતેના વરસાદમાં રાજકોટ અમદાવાદ હાઈવે પણ કલાકો સુધી બંધ રહેતા હજારો વાહન ચાલકો હાઈવે ઉપર અટવાઈ ગયા, ભારે હાલાકીમાં મુકાયા. હાઈવેની નજીકના અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા, જેને કારણે ખેડૂતોને પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. અનેક જિલ્લાના ગામો, શહેરો, મહાનગરોની વાત કરીએ, અમદાવાદ, સુરત હોય, અનેક મહાનગરોમાં હજારો લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અનેક ઉદ્યોગોના ઉત્પાદનને અસર થઈ છે, રોજગાર પર અસર થઈ છે. લોકોને થતા નુકસાનની સામે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે, સવાલ એ છે કે આ સહાય શું એ નુકસાનની સામે પૂરતી છે? અને શા માટે એવી વ્યવસ્થા નથી કરવામાં આવતી કે કદાચ ભારે વરસાદ પડે છે તો પણ વરસાદી પાણી ન ભરાય અને ઓછામાં ઓછું નુકસાન થાય? અને જ્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે ત્યારે તંત્રની સામે સવાલ ચોક્કસ થાય છે કે દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચ અને છતાં પણ ચોમાસામાં સ્થિતિ આખરે કેમ નથી સુધરતી? ડ્રેનેજ હોય, રોડ, શહેરી આયોજન પાછળ ખર્ચાયેલા ટેક્સના પૈસા આખરે ક્યાં વપરાય છે? અને જો ખરેખર વપરાઈ રહ્યા છે તો પછી સ્થિતિમાં સુધારો કેમ નથી જોવા મળતો? ચિત્ર બદલાવવું જોઈએ, પરંતુ દ્રશ્યો આખરે કેમ નથી બદલાતા? નુકસાનીના તારાજીના દ્રશ્યો જોવા મળે છે. સવાલ અનેક થઈ રહ્યા છે. નુકસાન થયા પછી રાહત અપાય છે, પરંતુ નુકસાન જ ન થાય એવી વ્યવસ્થા આખરે કેમ કરવામાં નથી આવતી? તો આ જ મામલે આજે ચર્ચા કરવી છે. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે શૈલેષભાઈ પરમાર, બીજેપી નેતા છે, અને શૈલેષભાઈ ઠક્કર, કોંગ્રેસ નેતા છે. આ બંનેનું સ્વાગત છે આ ચર્ચામાં. શૈલેષભાઈ ઠક્કર, પહેલા આપને જ પૂછવા માંગીશ, કઈ રીતે પહેલા તો જુઓ છો? દર વર્ષે કદાચ આના આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે. ભૂતકાળમાં પણ જોયું છે, વિપક્ષ અવાજ ઉઠાવે છે ક્યાંક આ મામલે, પરંતુ આખરે સ્થિતિમાં સુધારો કેમ નથી આવતો? શું કહેશો? સૌપ્રથમ તો કાલે નવયુવાનોની એને શુભેચ્છા અને અભિનંદન. બીજું કે કહેવત છે કે એના દાંત આવનાર અને ચાવનાર. ચોક્કસથી શૈલેષભાઈ પરમારને પ્રશ્ન કરવા માંગીશ. ત્યાં શૈલેષભાઈ, દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પ્રી મોન્સૂન કામગીરી થાય છે, પરંતુ મહાનગરોમાં ક્યાંક તારાજીના દ્રશ્યો જોવા મળે. સુરતમાં પણ તારાજીના દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદના પોશ વિસ્તાર કહી શકાય, ત્યાં પણ જે સ્થિતિ અને જે દ્રશ્યો સામે આવ્યા, આખરે કચાસ ક્યાં રહી જાય છે? આ પહેલા તો આ પ્રકારના દ્રશ્યો નહોતા જોવા મળ્યા. જે ખર્ચ કરવામાં આવ્યો તો આખરે સ્થિતિ સુધરવી જોઈએ. પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે, તો શું ખરેખર ગ્રાઉન્ડ લેવલ ઉપર કેટલી કામગીરી થઈ છે? આ પરિસ્થિતિ થવા પાછળનું કારણ શું? જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી માટે સરકારે મહાનગરપાલિકા ખાસ કરીને, અને એમાં પણ ખાસ કરીને એએમસી, એમાં 65,000 જેટલા કેચફીટ છે અને 2200 કિલોમીટરના રોડ રસ્તા હોય, અને અત્યારે જોવા જઈએ તો જે અંડરપાસ છે એ બધા જ અંડરપાસને લઈએ તો 2384 જેટલા સીસીટીવી કેમેરા પણ રાખ્યા છે. 27 સ્થળોએ પાણી આપવા માટેના રેઇન ગેજ મીટર જે કહેવાય એ પણ મૂકવામાં આવ્યા છે. 18 સ્થળોએ કંટ્રોલ રૂમ તૈયાર કરી લેવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કલેક્ટર કક્ષાએથી પણ પ્રી મોન્સૂનની કામગીરી માટે હાઈ એલર્ટ આપી અને તેનું મોનિટરિંગ પણ કરાય છે. 65 સંપ અને 111 પંપ મૂકી વરસાદી પાણી જે છે એનું એને શોષી લેવામાં આવે છે. અને
ત્યાંથી એમને અવન જવન કરવા માટેની સુવિધા અપાય છે. 22 જેટલા અંડરપાસમાં અલગથી 45 જેટલા સીસીટીવી કેમેરા જે ગોઠવેલા છે એ પણ પાછા નવેસરથી અલગથી ગોઠવા છે. અને 407 સ્થળે લાગેલા 1274 સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ થાય છે. દર 15 મિનિટે વરસાદના આંકડાઓ પણ લેવાય છે એકવાર. બીજું, જે પ્રકારે ખેતીમાં નુકસાન થયું છે અત્યારે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં થોડું નુકસાન થયું છે. અને અમદાવાદ શહેર તો ઠીક છે, પણ અમદાવાદ ગ્રામ્ય જિલ્લો જે છે એની આજુબાજુ પણ વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેતરોમાં ધોવાણ થયું છે, પાળાઓમાં ધોવાણ થયું છે. આ માટે પણ સરકારે જે કાંઈ કરવાનું થશે એ કરીશું. અત્યારે પાણી ઓસર્યા પછી જ સરકારે ત્યાં સર્વે કરવો પડશે ને સર્વેના આધારે કઈ રીતે ખેડૂતોને સહાયરૂપ બની શકાય. પણ મારું કહેવાનું એટલું જ છે કે આ વખતે મોડી વાવણી થઈ હતી. એક તો મોડી વાવણી થઈ હતી અને પછી પાછો વરસાદ આવ્યો છે, એટલે વાવણી થયા ઉપર વરસાદ આવ્યો છે, ક્યાંક બીજને નુકસાન થયું છે, વાવ્યા છે તરત બહાર નીકળી ગયા છે. પણ ઓલ ઓવર જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં ને ઉત્તર ગુજરાતમાં ને કચ્છ કાઠિયાવાડમાં આ વરસાદના કારણે ખેડૂતને ખુશી છે. આમ તો વરસાદ આવવો જ જોઈએ, વરસાદ સારો આવે એ જ મહત્વનું છે. પરંતુ અનરાધાર મેઘમલ્હાર જે સાંભેલાધાર વરસાદ આવતો હોય, બારે મેઘ ખાંગા થતા હોય અને જળબંબાકાર થતો હોય એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. જે રીતે અમદાવાદ અને સુરતમાં આપણે દ્રશ્યો જોયા છે અને વરસાદના નુકસાનના કારણે જે કાંઈ બનાવો બન્યા છે, આ તો કુદરતી આપત્તિ છે, આ કોઈ માનવ સર્જિત આપત્તિ છે નહીં. કુદરતી આપત્તિની સામે માનવ તો વામળો છે, એમ છતાં પણ સરકારની ફરજમાં આવે છે. સરકારની ફરજમાં એટલા માટે આવે છે કે સરકારમાં બેઠેલા અધિકારીઓ, વૈજ્ઞાનિકો એ લોકોને કેમ ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને એનડીઆરએફ ની એસડીઆરએફ ની જે ટીમો કાર્યરત થઈ છે જુદી જુદી સંસ્થાઓ, કલેક્ટર કક્ષાએથી, ડિઝાસ્ટર મેનેજમેન્ટની કક્ષાએથી અને સરકાર કક્ષાએથી, જે રીતે આપણે જોઈએ છીએ કે રાજ્યના મુખ્યમંત્રી મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અને ઋષિકેશભાઈ પટેલ પણ ત્યાં અમદાવાદની ચાલીઓ છે એની અંદર ચાલી અને સ્થિતિનો તાગ મેળવ્યો. બોપલ વિસ્તારમાં પણ મુખ્યમંત્રી શ્રી પોતે ગયા હતા. એવી જ રીતે જુદા જુદા વિસ્તારોમાં મંત્રીશ્રીઓ ગયા છે. સુરતમાં જોવા જઈએ તો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ત્યાં તાત્કાલિક પહોંચી અને લોકોની વચ્ચે ગયા હતા. એટલે લોકોની વચ્ચે ગયા છે. વરસાદ જ્યાં વધારે છે ત્યાં લોકોને કઈ રીતે કેશબોક્સ મળે, કઈ રીતે એની ઘરવખરીનો સામાન બહાર કાઢી શકાય, કઈ રીતે ટ્રાફિક નિયમન કરી શકાય, બધું જ સરકારે જોયું. પરંતુ રાજ્યના જે વરસાદના આંકડાઓ છે એ ખૂબ આમ તો એટલા બધા છે નહીં, પણ નરાધાર એક સાથે વરસાદ વરસી જવાથી ક્યાંક ને ક્યાંક તકલીફ થઈ છે. પણ મારું કહેવાનું એ જ છે અને મારા જે મિત્ર છે શૈલેષભાઈ ઠક્કર એ પણ કહે છે કે લીલો દુષ્કાળ સારો. આપણે કહીએ આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી અને કારેલાનું શાક. વરસાદ આવવો જ જોઈએ. વરસાદ ના આવે તો વરસાદ આવવા માટેની કથાઓ અને કૂતરાને લાડુ ખવડાવવાના ગામડામાં રિવાજો છે. પણ કુદરતનો પાડ માનીએ, કુદરત આપણી ઉપર મહેરબાન છે. વરસાદ ખૂબ આવ્યો છે, જગતનો તાત રાજી છે. પરંતુ ક્યાંક અનરાધાર વરસાદ અને બારે મેઘ થયા છે, ક્યાંક જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને એને આળે પાડવા માટે સરકાર મદદરૂપ થઈ રહી છે. પરંતુ અત્યારે વાવેતરનો સમય છે, મગફળી વાવેતરનો સમય છે, અત્યારે ખરીફ પાકના કારણે કપાસ વાવેતરનો પણ સમય છે. એટલે આ તમામ બાબતો વાવવાનો સમય છે. પરંતુ જે પ્રકારે વરસાદ આવ્યો છે ક્યાંક નુકસાની છે, ક્યાંક આનંદ છે. એટલે કहीं ખુશી કहीं ગમ, આ પ્રકારની સ્થિતિ છે. શૈલેષભાઈ ઠક્કર, જે રીતની વાત થઈ રહી છે, તૈયારીઓ હતી પરંતુ આ સ્થિતિ સર્જાઈ આખરે, પહેલા તો કઈ રીતે જુઓ છો આપ? સારું કીધું, સીસીટીવી કેમેરા પછી કે બધી સુવિધાઓ, પણ કારેલાનું શાક ખેડૂતને બીજું અમદાવાદની સ્થિતિ જુઓ તમે. અમદાવાદની અંદર પડતા ઘરમાં અત્યારે પણ પાણી છે. મોટી મોટી ગાડીઓ અત્યારે સડી રહી છે. તમે 30 વર્ષથી તમારી સરકાર છે,
હું એવું કહું છું કે દર વર્ષે આપણી આ ખેડૂતની હોય કે આ પાણી જે વરસાદ આવે એની ડિબેટ 8 થી 10 થાય છે પહેલા જ વરસાદે. કારણ શું? કોઈ રોડ મેપ તૈયાર કરો તમારી પાસે? આપણે ધારો કે શૈલેષભાઈ મારી છોકરીના લગ્ન છે, ધારો કે 6 મહિના રહી, તો એના પહેલા હું એમ કહું કે ભાઈ આપણે જાઓ કપડાં લઈ આવો, એની ફઈબાઓને માસીઓને કંઈ, પછી એના માટે દાગીનાનું કંઈક વ્યવસ્થા, પછી વાડી રાખીએ કે કોઈ ફાર્મ રાખીએ, પછી અવારનવાર બધી આવી તૈયારી કરીએ 6 મહિને. એવી રીતે તમારા જે એસીમાં બેઠા બાબુઓ શું કરી રહ્યા છે? પગાર મસ્ત મળે છે, ટેક્સ જનતાના પૈસાનો છે, તો પછી એમને એવું ના થાય કે ભાઈ ચલો બપોરની અંદર વરસાદ પડવાનો જ હોય, કે પડવાનો તો છે જ તે, તો એને ગટરના ઢાંકણા, હા તે સુવિધા, એ કોઈ કામગીરી કરવામાં આવી નથી. ખાલી એસીમાં બાબુઓ બેઠા બેઠા મોનિટરિંગ કરે છે. બીજું, ખેડૂતોની અત્યારે સ્થિતિ શું છે એ તમને કહું. અત્યારે એરંડાની વાવેતર અમદાવાદ જિલ્લાના, મારા અમદાવાદ જિલ્લાની જ વાત કરું છું, બીજે બધું ગણે 95% એરંડો સાફ થઈ ગયો છે. કારણ કે 4 ફૂટ પાણી, ટીચરમાળા પાણી, વિરમગામ રસ્તો બંધ, રાજકોટ જવાનો રસ્તો બંધ, એટલે સમજી જાઓ પાણી કેવું હોય. બધા ડાંગર જે પૂંખી હોય, ડાંગર જે ચોપી હોય ને, એમાં અમારે અત્યારે હાલમાં 60 થી 70% નુકસાન છે. એટલે 1 હેક્ટરે 4.25 વીઘા થાય એટલે વીઘે 10,000નું નુકસાન, એટલે 4.25 વીઘે 40,000 રૂપિયાનું વીઘે નુકસાન છે. આંકવાનું, બિયારણ નાખવાનું, ખાતર નાખવાનું. હા, હવે અમે એ જ કહીએ છીએ કે આ લીલો દુષ્કાળ છે, તો તમારી સરકારને તમે, અને અમે પણ કહીએ છીએ વિરોધ પક્ષ તરીકે, કે તમે પાણી જેવા આશરે એટલે 5-6 દિવસમાં પાણી ઉતરે એવો સર્વે તમે કરાવો, અને આ લીલા દુષ્કાળનું જે પણ સર્વેનું જે પણ થતું હોય, હું તો કહું ફૂલ નહીં તો ફૂલની પાંખડી અત્યારે થોડુંક આપશો ખેડૂતોને તો ચાલશે તેમની ગાડી. કારણ કે અત્યારે ખેડૂત અત્યારે દુઃખી છે, કારણ કે પાણી ઉતરવાની રાહ જોઈ છે. વળી પાણી ઉતરે પછી વળીને વરાપ આવે, પછી ખેડે, પછી ડાંગર પૂખે, એરંડા, કપાસ કે જે પણ એમને પોતાનું વાવેતર હોય. એ જ રીતે શૈલેષભાઈ હું એ જ કહું છું કે તમારા જે બાબુઓનો જો એનો રોડ મેપ દર વર્ષે હોતો નથી. મેં જેમ કીધું ને છોકરી પહેણાવવાનું આપણે તૈયારી કરીએ, એવી રીતે તમારા બાબુઓનો રોડ મેપ કોઈ પણ તૈયાર હોતો નથી. તો એવા બાબુઓને તમે આ જેવી રીતે રાજીનામું લીધું ને એવી રીતે 3-4 બાબુઓને સસ્પેન્ડ કરો ને તો ઘણું સારું લાગે. શૈલેષભાઈ પરમાર, શું કહેવું છે? શું ખરેખર એ અધિકારીઓની એ ક્યાંક ત્રુટિ છે, સંકલનમાં ખામી છે? આપણે જોયું, નો ડાઉટ મંત્રીઓ છે, ચલો સ્થળ ઉપર ગયા જ્યાં નુકસાન થયું છે, આપણે જે દ્રશ્યો જોયા, પરંતુ શું ખરેખર ક્યાંક અધિકારીઓએ પ્રી મોન્સૂન કામગીરી જે સમયગાળા દરમિયાન કરવાની હતી ત્યારે ન કરી? ગ્રામ્ય વિસ્તારની પણ વાત કરીએ, કેમ કે ભૂતકાળમાં પણ જોયું છે કે ઘણું મોડું થઈ જતું હોય છે. કેશડોલ સહાય ચૂકવવાની એ વાત હોય કે ગમે તે સર્વેની વાત આવી જાય કે ઘણો સમય તેમાં વીતી જાય છે. તો શું કહેશો, આખરે એવી ખામી કે ત્રુટિ ક્યાં રહી જાય છે? જે કોઈ કામ કરે એનાથી ભૂલ થાય. કુંજભાઈ, જી, જેને કામ જ નથી કરવું, વાતોના વડા કરવા છે, એનાથી ભૂલ ના થાય. મેં પેલા પણ કહ્યું અને ફરીથી કહું છું, રૂપિયા 25 કરોડના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કામગીરી આપી છે. પર્કોલેશન વોલ હોય, ખંભાતી કુવા જે છે, આ જ્યાં પાણીનું શોષણ થાય છે એ બધા કુવાને, પર્કોલેશન વોલને ખુલ્લી કરવી, ડામર રોડ જ્યાં તૂટી ગયા ત્યાં રિપેર કરવા, સીસી રોડ, પછી હવે તો વ્હાઇટ ટોપિંગ રોડ પણ આવી ગયા છે. એટલે આ તમામ બાબતો જોવું પડે. અંડરપાસમાં પાણી ભરાઈ ગયું છે, ડ્રેનેજ, વીજ પોલ, ટેલિફોન પોલ, તમામની ચકાસણી થાય છે. ગટર જે છે એની ચકાસણી થાય છે. માનો કે ગામડું છે તો નદી, નાળા, ચેક ડેમ, તળાવ, વીજ પોલ અને ખેતરોનું ધોવાણ, પાણીના ધોવાણ, આ તમામ બાબતોનું ધોવાણ થયું હોય ત્યારે જે પાણીથી પાળાનું ધોવાણ ને આ બધું થયું હોય તો એનાથી જે કાંઈ તકલીફ થઈ છે એ ઉકેલ કરવો પડે. એક વાત. બીજું, કુંજભાઈ હમણાં વાત કરતા હતા કે પૂર્વ આયોજન કરવું પડે, દીકરીના લગ્ન હોય તો એમાં ધ્યાન રાખવું પડે. માનીએ છીએ શૈલેષભાઈ ની વાત બરાબર છે, મેં કશો વાંધો નથી, પણ તો આ એનડીઆરએફ ને એસડીઆરએફ ની જે ટીમો છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ નું ગઠન જે છે, કલેક્ટરને સતેજ રહેવા માટે રેડ એલર્ટ જે આપણે છે આપીએ છીએ, અને જે પ્રકારે જે કઈ કામો કરવાના હોય એ કરીએ છીએ, પરંતુ વરસાદ અચાનક આવતો હોય છે. એ મુસળધાર આવશે, ઝરમર આવશે, કે એ ધીમો ધીમો આવશે, કે સાબેલાધાર આવશે,
કે નેવા પાણી આવશે, આ કેવો વરસાદ આવશે એ ખબર નથી. એમ છતાં પણ સરકાર સજ્જ છે. સરકારના હવામાન ખાતાએ આગાહી આપેલી જ હતી, અંબાલાલ પટેલે પણ આગાહી આપેલી જ હતી કે આટલો વરસાદ વરસવાની શક્યતાઓ છે અને એ પ્રમાણે વરસાદ વરસ્યો પણ છે. વરસાદ વરસ્યા પછી જે પ્રકારે પાણીનો નિકાલ કરવાનો હોય, મને તો વરસાદ ચાલુ હતો, અમે બહાર નીકળ્યા હતા, અમદાવાદમાં જે પાલડી વિસ્તાર છે ત્યાં ગયા હતા, વરસાદથી પાણી ભરાણું હતું, બપોર વિસ્તારમાં પણ પાણી ભરાણું હતું, એ બધે ગોમા આંબલી જે છે ધુમાન એ બધે પાણી ભરાણું હતું, અમને ખબર છે. પણ એમ છતાં પણ લોકોને મદદરૂપ કેવી રીતે થવું, ત્યારે આ બધી ક્ષણિક, મેં ત્યારે પણ કીધું હતું શૈલેષભાઈ કે આ ક્ષણિક તકલીફો છે. અત્યારે પાણી ઓસરી ગયું અમદાવાદમાં 80%, શૈલેષભાઈ, અમદાવાદમાં 80% વિસ્તારમાં પાણી ઓસરી ગયું છે અત્યારે. ખાસ કરીને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં તો સૂરજ દાદા પણ નીકળ્યા છે, એટલે વરાપ જેવો પણ સ્થિતિ થઈ ગઈ છે. મને લાગે છે કે 2-3 દિવસમાં ક્યાંક ને ક્યાંક ખેતરમાં પગ મુકાય એવી સ્થિતિ પણ થઈ જશે. અને એવી સ્થિતિ થાય એટલે શું નુકસાન થયું છે, ક્યાં પાળા તૂટ્યા છે, ક્યાં ગાડા માર્ગ તૂટ્યા છે, ક્યાં પાકને નુકસાન થયું છે, ક્યાં બાગાયતી પાકને નુકસાન થયું છે, શાકભાજીને નુકસાન થયું છે, ફ્રૂટને નુકસાન થયું છે, બિયારણને નુકસાન થયું છે, આ તમામ નુકસાનીનો તાગ મેળવી સર્વે કરવામાં આવશે. તમામ બાબતોનું ધોવાણ છે એનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવશે અને સરકાર આ બાબતે સજ્જ છે. ખેડૂત જે છે, જગતનો તાત છે, એ બાપડો બિચારો ના રહે એ માટે સરકારની તૈયારી છે. આજે એક્સપોર્ટ કરતો થયો છે આપણો જગતનો તાત. ચલો શૈલેષભાઈ ઠક્કરને સાંભળી લઈએ. વરસાદ આવે, શૈલેષભાઈ ઠક્કરને સાંભળીએ આપણે. અને સાથે સાથે શૈલેષભાઈ ઠક્કર, સહાય મળે. એટલે બંને સરકાર અને વરસાદ આપણે બંને આવે એટલે જગતનો શૈલેષભાઈ તાત ઠક્કર, પાટું મારવીને ખેતરમાંથી સોનું પકવે. આ જે વાત થઈ છે ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મહત્વ અપાયું, શું ખરેખર અપાયું છે? અને ચલો જે સર્વેની વાત થાય છે, જે નુકસાનની વાત કરી, કેશડોલ પણ આપવાની વાત થઈ છે સુરતમાં આપણે, પરંતુ જે રકમ છે આપને શું લાગે છે એ પૂરતી છે નુકસાનની સામે પણ? શૈલેષભાઈ ઠક્કર જી. કાગરો શૈલેષભાઈ બોલે છે, હું માનું છું કે ખેડૂતો માટે બોલે છે, શહેરીજનો માટે બોલે છે. મોટા મોટા આપણે ટેક્સ આપીને બેઠા છીએ અને આપીએ છીએ, ખેડૂતો પણ ટેક્સ આપે છે. એટલે જે અત્યારે કોઈ કલાકારો નહીં બોલે, અત્યારે એક કલાકારોને બોલાવવાની હિંમત નથી કે કેટલા ખેડૂતોને કેટલા શહેરીજનો છે. અને આપણે કોઈકનો જન્મદિવસ હોય ને મુખ્યમંત્રીનો કે વડાપ્રધાનનો તો 10 વખત ટ્વીટ કરે. એટલે બીજું કઈ નથી કહેતો કે શૈલેષભાઈ તમે જે જગ્યાએ ફર્યા, ઘુમા હોય, બોપલ હોય, પારડી હોય, પણ ખાલી તમારા જેવી રીતે તે ઘણા લોકો, તમે તો ખબર નથી પણ તમારા જેવી ઘણા લોકો ફક્ત ફોટા પડાવે છે, 2 ફૂટમાં ઉભા હોય છે અને કે મારો ફોટો પાડો, મારી આ સ્થિતિમાં ઉભો છો, હું અહીં આવી ગયો છું, બરાબર? પણ એ તમારો અધિકાર છે, તમારી સરકાર છે, તમારે જવું જરૂરી છે, કારણ કે તમે જ કરેલું છે, તમે વાયું છે તો તમારે જ ઉગવાનું છે ને. એટલે કહેવાનો મતલબ કે તમે જે આ વળતર આપવાની વાત કરો છો એમાં હજુ ઘણો સમય લાગી જશે. અને ઘણો સમય લાગવા કરતા ખબર છે કે આપણે, તમે કહો છો કે 90% પાણી ભરાણું, 80% હજુ પાણી ઉછળી ગયું, 20% રહ્યું છે, તો એવા સમયમાં તાત્કાલિક જાહેર કરો કે જ્યારે દુકાનોમાં મોબાઈલ પડી ગયા છે, કોઈની દુકાનમાં કરિયાણાની દુકાનમાં પડી ગયો છે, કપડાઓ પડી ગયા છે, એવા લોકોને તથા ખેડૂતોને એવી જાહેરાત કરવી જોઈએ તમારે. તો જગતનો તાત આગળ આવશે. ક્યાંથી આવવાનો છે? તમે શૈલેષભાઈ વાતો કરે છે, વાતો તમે ગમે તેટલી કરો, તમે કોઈ પાણીમાંથી, પૂરા પાણીમાંથી, આ પાણી જ છે, પણ દર વર્ષે પાણી આવે છે, પણ દર વર્ષે આ જ પહોંચી જશે. ગુજરાતની અંદર 193 તાલુકાની અંદર નુકસાન છે, મારી પાસે રિપોર્ટ છે. 193 તાલુકાની અંદર તમે વિચાર કરો કયા તાલુકામાં વરસાદ નથી, કયા તાલુકામાં વાવેતર ના કર્યું હોય અત્યારથી. પણ કહેવાનો મતલબ કે ખાલી વાતો, ખાલી કાગળ પેન ઉપર. તમારા કૃષિ મંત્રી આવીને બોલ્યા, કાલે બોલશે કૃષિ મંત્રી કે ભાઈ વળતર મળશે, બોલો હાલો. શૈલેષભાઈ પરમાર, શું લાગે છે ખરેખર? મારે પહેલા તો આ સમજવું છે ખરેખર, ચલો એ સંવેદનશીલતા દાખવી, નાયબ મુખ્યમંત્રીએ સુરતમાં પણ નુકસાનીમાં એ ગયા વેપારીઓ સાથે વાતચીત કરી, કેશડોલ ચૂકવવાની વાત કરી, પરંતુ શું ખરેખર ગ્રામ્ય વિસ્તારની પણ આપણે વાત કરીએ, જે કેશડોલ અત્યારે સહાય ચૂકવવાની વાત થઈ રહી છે, શું આપ માનો છો ખરેખર તેનાથી એ તકલીફો દૂર થશે? કેમ કે નુકસાન ખરેખર કદાચ એ કરોડોમાં છે, એ આંકડો ખૂબ જ વધુ છે, મને એવું લાગી રહ્યું છે.
પરંતુ શું આપને લાગી રહ્યું છે તે મામલે? જો અમદાવાદ જિલ્લો, જી, અમદાવાદ શહેર અને સુરત ત્રણને બાદ કરતા ક્યાંય પાણી વધારે પડતા ભરાઈ જવાથી જનજીવન ખોરંભાયું હોય એવા ક્યાંય સમાચારો આવતા નથી. જિલ્લામાં તમે ચાલો અને ખાસ કરી અને ગુજરાતમાં જ્યાં જ્યાં બાગાયતી પાક થાય છે એ બાગાયતી પાકને ક્યાંક ને ક્યાંક નુકસાન આવ્યું છે એ દેખાઈ રહ્યું છે. એમાં અમે સ્વીકારીએ છીએ, પરંતુ આ કુદરતી આફત છે. કુદરતની સામે માનવ વામણો હોય છે. સરકારની ફરજ આવે છે, સરકારની ફરજ હોય છે કે આમાંથી લોકોને કઈ રીતે બહાર કાઢે અને કઈ રીતે પાછું જનજીવન થાળે પડે એ સરકારની પ્રાથમિકતાઓ પણ હોય છે અને શું એની ફરજમાં પણ આવે છે. પણ મારે કેવું છે એટલું કે એક ખેડૂતના દીકરા તરીકે મને એટલી ખબર છે કે અત્યારે મૂડી વાવણી થઈ છે અને એના ઉપર પાછો વરસાદ આવ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક કપાસિયા સોંપ્યા હોય કે મગફળી વાવી હોય, શેરડીના જે વાવેતર થયું હોય એને ક્યાંક ને ક્યાંક આ વરસાદ જે છે એ સારી રીતે ઉગવામાં મદદરૂપ થઈ શકે. એક બીજી જે વાત છે એ મહાનગરોમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા છે. એ પાણી ભરાયાની મેં વાત કરી છે. મુખ્યમંત્રીથી લઈ અને નાયબ મુખ્યમંત્રીથી લઈ ઋષિકેશ પટેલથી લઈ અને તમામ ધારાસભ્યો અને મંત્રીઓ પોતપોતાના વિસ્તારમાં લોકોની પડખે હતા, એ જોયું છે આપણે. હમણાં શૈલેષભાઈ કહેતા હતા કે ફોટા પડાવવા ગયા, તો માનો કે ક્યાંય ગયા હોય અને ફોટો પડાવ્યો હોય તો એમાં વાંધો શું? જાય નહીં અને ફોટો પડાવે એ વાંધો હોય ને, AI થી બનાવે તો વાંધો હોય. કોઈ જાય તો તમે જાઓ તો તમે ફોટો પડાવો, વાંધો નથી, પણ જાયા વગર ફોટો પડાવો એ વાંધો છે. આમ તો જંગલ મેં મોર નાચા કિસને દેખા એવું ના ચાલે. માનો કે ગયા છે અને ફોટો પડાવ્યો છે, તેમાં વાંધો શું છે? સોશિયલ મીડિયાનો સ્વીકારવું પડે. જે કામ કરે છે એ દેખાય છે, અને જે દેખાય છે એ કામ કરતો હોય એવું લાગે છે. એટલે તમે ક્યાંય ગયા નથી તો ફોટા પાડ્યા નથી, ફોટા પાડ્યા નથી તો ક્યાંય ગયા નથી. અમે જે પ્રકારે સેવા કરવા માટે સત્તાનો ઉપયોગ કરીએ, સત્તા અમારા માટે કોઈ અહમનું સાધન નથી, જો હુકમી કરવા માટેનું સાધન નથી. સત્તા તો આજે છે, કાલે ના પણ હોય. સત્તાને 22,000 હેક્ટર અમદાવાદ જિલ્લા વિરમગામ સાણંદ બાવળામાં ગાગર છે ને ઈ બળી ગઈ છે, એટલે કે ખરાબ થઈ ગઈ છે. એની પાછળનું તમે ઉદાહરણ આપીને મને કહો કે ક્યારે તમારો અવાજ બંધ થઈ ગયો. ખેડૂતોની સેવા હોય, યુવાનોની સેવા હોય, લોકોની સેવા હોય, પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા વેપારીઓની સેવા હોય કે કોઈ પણ વ્યક્તિઓની સેવા હોય, એ સેવા કરવામાં અમે પ્રથમ હોઈએ છીએ. એક વાત. બીજી વાત, શૈલેષભાઈ પરમાર, પ્રશ્ન શૈલેષભાઈ ઠક્કરનું કહેવું છે અમદાવાદ ગ્રામ્યમાં ડાંગરને ખૂબ જ નુકસાન થયું છે, તે સહાય તે ધ્યાને આવ્યું છે, તેને લઈને સર્વે થશે ખેડૂતોની. દરેક શૈલેષભાઈ પરમાર, પણ મુશ્કેલી છે, એ મુશ્કેલી નિવારવાનો પ્રયાસ સરકારના પ્રતિનિધિઓ, અધિકારીઓ અને લોકો દ્વારા. આપણે શૈલેષભાઈ ઠક્કરને સાંભળી લઈએ. છેલ્લે એટલું પૂછો કે ક્યારે કૃષિમંત્રી બોલશે અને ક્યારે સર્વે થશે, એટલું પૂછો એમને. મારા વતી પૂછો. શૈલેષભાઈ પરમાર વિરોધ પક્ષમાં બોલીએ એટલે શૈલેષભાઈ ઠક્કર પૂછી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યમાં નુકસાન થયું છે, ડાંગરને નુકસાન થયું છે ખૂબ જ મોટી માત્રામાં. સર્વે ક્યારે થશે અને કામગીરી ક્યારે થશે તેવું પૂછવું છે તેમનું. સાચી વાત છે. હું શૈલેષભાઈ ઠક્કર કોંગ્રેસના વક્તા કરતા એક ખેડૂત તરીકે એ સારા વ્યક્તિ છે, એમના આ સવાલનું સન્માન કરું છું. ડાંગરને નુકસાન થયું છે, બિયારણને નુકસાન થયું છે, પાળા ધોવાઈ ગયા છે, ગાડા માર્ગ ધોવાઈ ગયો છે, ખેતરમાં જવાના માર્ગો ધોવાઈ ગયા છે, અથવા તો બાગાયતી પાકને નુકસાન થયું છે. અમે સ્વીકારીએ છીએ, સહજ સ્વીકારીએ છીએ કે નુકસાન થયું છે, પરંતુ આ કુદરતી પ્રકોપ છે, આ માનવ સર્જિત સ્થિતિ નથી. આ કુદરતના કારણે થયેલી સ્થિતિ છે. એટલે કુદરતી પ્રકોપની સામે માનવ વામણા હોય એમ છતાં પણ આ નુકસાન થયું છે, એનો સર્વે થશે. કૃષિ મંત્રાલયે આ બાબતને ગંભીરતાથી લીધી છે. જે પ્રકારે અમદાવાદ ગ્રામ્ય સાણંદથી લઈ અને દત્રોઈ ને એ બધા જે તાલુકાઓ છે, એ સિંગરબા બાજુનો વિસ્તાર હોય કે એ ઇન્દોર બોર્ડ જે છે એ બાજુનો વિસ્તાર હોય કે નિકોલ થી બાજુનો વિસ્તાર હોય, તો દરેક ગ્રામ્ય કક્ષાએ
એ ધોળકા હોય એ તમામ જગ્યાએ જ્યાં પણ ખેતરમાં નુકસાન થયું છે એનો સર્વે કરવામાં આવશે, સર્વેની ટીમ જશે અને સર્વેના આધારે એસડોલ છાપવાનું હશે તો પણ અપાશે, નુકસાનીનો પણ તાગ મેળવાશે અને તાગ મેળવ્યા પછી જગતનો તાજ ખેડૂત ક્યાંય દુખી ન થાય એટલા માટે એને જે પ્રકારે સહાય કરવાનું થશે એ સહાય પેકેજ બહાર પાડવાનું થશે તો પણ આ સરકાર પેકેજ બહાર પાડશે. અત્યાર સુધીમાં શૈલેષભાઈ 11 જેટલા પેકેજ બહાર પાડ્યા અને 12મું પેકેજ તો 10,000 કરોડનું, એટલે ટોટલ 20,000 કરોડ જેટલા માત્ર સહાય પેકેજ બહાર પાડ્યા છે. એનડીઆરએફ ને એસડીઆરએફ સહાય સુધી રાજ્ય સરકારે સહાય પોતાની ગ્રાન્ટમાંથી અને પોતાના જે રકમ છે એમાંથી સહાય આપી છે, પણ અમે સ્વીકારીએ છીએ ખેડૂતોને જેટલું આપીએ એટલું ઓછું છે. શૈલેષભાઈ ઠક્કરને સાંભળીએ. શૈલેષભાઈ ઠક્કર, વરસાદ શૈલેષભાઈ ઠક્કર, શું કહેવું છે આપને? શું ખરેખર નુકસાનીની વાત આવે એ નુકસાનીની વાત આવે એ શહેરી વિસ્તારની વાત આવે કે ગ્રામ્ય વિસ્તારની વાત આવે, ભૂતકાળમાં પણ આપણે જોયું છે, પરંતુ શું ખરેખર એ રકમ પણ પૂરતી હોય છે? સમયમાં શું મોડું થઈ જાય છે? જી, પૂરતી રકમ નથી હોતી. મતલબ કે ફૂલ નહીં તો ફૂલની પાકડી ખેડૂતો હંમેશા વધાવી લે છે. હંમેશા ખેડૂતોએ કોઈ દી એમ નહીં કીધું હોય કે ભાઈ અમને હેક્ટરે 20,000 રૂપિયા મળ્યા છે પણ નુકસાન થયું છે એમને 80,000 પણ એમને નહીં કીધું હોય કે 20,000 હેક્ટરે મળ્યા છે, 1 હેક્ટરની મર્યાદા 2 હેક્ટરની મર્યાદામાં. આમાં એવું હોય છે કે તમે જમીનનું જ્યારે લોન લેવા જાઓ કે જ્યારે પૈસા લેવા જાઓ કે ધિરાણ લેવા જાઓ ને એટલે 1 હેક્ટરની મર્યાદા હોય ને કે 2 હેક્ટરની મર્યાદા હોય ને તો તમને 2 કે 3 લાખ રૂપિયાની મર્યાદા પ્રમાણે તમે સાક્ષી લાવો, હા લાવો, કાગળ લાવો, બધું લાવો, જમીનના કાગળ લાવો, એ રીતે જ આપે છે. અને જે 50 વીઘા હોય કે 50 હેક્ટર હોય ને એને પણ 1 હેક્ટરની કે 2 હેક્ટરની મર્યાદામાં જ એમને વળતર મળે છે. પછી મારે 50 હેક્ટરની અંદર ધારો કે 4.5 લાખ રૂપિયા નુકસાન થયું હોય તો મને તો 1 હેક્ટરની મર્યાદાથી મને વળતર મળે છે. એ જ રીતે વળતર પૂરું મળતું નથી, પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી હંમેશા ખેડૂતોએ વધારી લીધી છે. એ જ રીતે હું જ કહેવા માંગુ છું કે 10 થી 12,000 રૂપિયા વીઘે અને હેક્ટરે 40 થી 45,000 નુકસાન થયું છે. હું એમ કહું છું વળી હેક્ટરે 20-22,000 રૂપિયા આપે તો ખેડૂત વળી પગભેર થાય. અને બીજું કે અમદાવાદમાં ખાસ કરીને અમદાવાદ સિટીની અંદર જે નુકસાન થયું છે, રાજકોટ છે, જામનગર, બધા શહેરોની અંદર જે પાણી ભરાઈ ગયા છે, સુરતની અંદર શું વાત થઈ અત્યારે કે ભૂપેન્દ્રભાઈ પટેલે વાત કરી કે હા બરાબર, એ જ રીતે શહેરમાં પણ એટલું જ નુકસાન થયું છે. એટલે શહેરમાં પણ એવી રીતે જ એમને વળતર આપવું જરૂરી છે અને જનતાના પૈસાના, જનતાના ટેક્સના પૈસાથી જ આપવાનું છે. એ કે એમના દાદાના કે આપણા ગૃહમંત્રીના ખીચામાંથી કે શૈલેષભાઈના પરમારના કે મારા ખીચામાંથી નથી આપવાનું અને અમારા ટેક્સના પૈસામાંથી આપવાનું છે. અને તમે અત્યારે બેઠા છો, તમે વહીવટ કરો છો, ભાજપની સરકાર 23 વર્ષથી બેઠી છે, વહીવટ કરો છો, તમારે આપવાનું છે. એમાં કોઈ ઉપકાર નથી, પણ કહેવાનું લોકો તમે આપો તો સારું ખેડૂતોને, અને નહીં આપો તો ખેડૂત તો એક અત્યારે અડધો વીઘો ગમે તે ગીરો જમીન મૂકે, પોતાની મહિલાઓની જણસું ગીરો મૂકી અને પડીને વાવેતર કરવાનો જ છે, બરાબર. પણ તમારે આપવામાં હંમેશા બહુ દેરી કરો છો, બહુ લેટ કરો છો. તમે 3 મહિના, 2 મહિના, 15 દિવસ છે ને, હજુ તો તમારા મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ હજુ તો 15 દિવસે તો એ તપાસ કરવા જશે, પછી એના માટે પેલું કરશે કે ભાઈ ચલો તલાટીઓને અને ગ્રામ સેવકોને બધાને કે હા, એમ કરીને મહિનો લાગી જાય. એટલે શૈલેષભાઈ આ લીલો દુકાળ ચોખ્ખો દેખાય છે, એટલે ચોખ્ખું કહેવામાં જ આવે છે કે ભાઈ આ વિસ્તારમાં લીલો દુકાળના હોવાથી તમામ લોકોને આપણે આટલું વળતર જાહેર કર્યું. અને કૃષિ મંત્રી બોલે એવું અમને આશ્વાસન આપીને જાઓ. એટલે આ તમામ મીડિયાના જે લોકો સાંભળતા હોય તો તમને અભિનંદન. શૈલેષભાઈ પરમાર, શું ખેડૂત મિત્રોને પણ કોઈ આશ્વાસન આપવા માંગશો? શું કંઈ કહેવા માંગશો? નુકસાન ખરેખર થયું છે એ વાત આપણે નથી નકારતા, કેમ કે એરંડાની વાત હોય, ડાંગરની વાત હોય, ઘણી બધી જગ્યાએ નુકસાનીના પણ દ્રશ્યો સામે આવ્યા છે અને હજુ પણ કદાચ આવનારા 2-3 દિવસમાં કદાચ અંદાજો વધારે લગાવી શકીશું. હા કુંજભાઈ, આપની વાત સાથે સહમત છું. શૈલેષભાઈ ઠક્કરની વાત હતી કે કૃષિ મંત્રી શ્રી આશ્વાસન આપે. બુધવારે કેબિનેટ હોય જ છે અને કેબિનેટ પછી મીડિયા બ્રીફ લેતા જ હોય છે રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, અને જીતુભાઈ વાઘાણી જ કૃષિ મંત્રી છે. એટલે લગભગ એમણે જે કૃષિમાં કામો કર્યા છે એ ઊંડીને આંખે વળગે એવા છે, આપણે સૌ જાણીએ છીએ. અને જે પ્રકારે કેબિનેટ પછી આપણે જોઈએ છીએ શૈલેષભાઈ કે મીડિયા બ્રીફિંગ થતું જ હોય છે. એટલે એમાં તમે અહીંયા ધરપત રાખો. આ સરકાર ખેડૂતો માટે, ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર છે. એટલે આ સરકાર
હજુ ઈચ્છે છે કે ખેડૂતની આવકમાં વધારો થાય, વધારેમાં વધારો થાય, ખેડૂત એક્સપોર્ટ કરતો થાય, ખેડૂત અદ્યતન એપીએમસી નો ઉપયોગ કરતો થાય, ખેડૂત વૈજ્ઞાનિક ઢબે ખેડૂત ખેતી કરે અને ખેડૂત ઇઝરાયલ પદ્ધતિથી ખેતી કરે, એ દિશામાં અમે ચાલવા વાળા છીએ. અમારી નીતિ અને નિયત સાફ છે. ખેડૂત બાપડો બિચારો ન રહે એનું ધ્યાન આ સરકાર રાખી રહી છે. હું તમને ડંકાની ચોટ ઉપર શૈલેષભાઈ કહું છું કે આ સરકાર ખેડૂતો માટે જેટલું કરવાનું થાય એના કરતા બમણું કામ કરશે. તો શૈલેષભાઈ ઠક્કર, આપને કઈ કહેવું છે અંતમાં? બસ મને બુધવાર કહે છે કે ગુરુવાર શૈલેષભાઈ સામે ડિબેટમાં બેસાડજો અને એમને શું કર્યું એ આપણે બે પૂછશું. કારણ કે વાતો થાય છે, કામ નથી થતા, ખાલી કાગળ ઉપર જ થાય છે પણ બહુ લેટ થાય છે. ત્યારે બહુ મોડું થઈ જાય છે. પણ જે પણ થાય એ સારું થાય અને હું આશા રાખું છું કે શૈલેષભાઈ જે પ્રમાણે બોલ્યા કે બુધવાર સુધીમાં બોલી જશે તો આપણે ગુરુવારે આપણે ફરીને ડિબેટમાં તારીખ લખી નાખો, ગુરુવારે આપણે ફરી ભેગા થશું. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. શૈલેષભાઈ ઠક્કર અને શૈલેષભાઈ પરમાર, આ બંનેનો આભાર. આશા એ રાખીએ ખરેખર કદાચ નુકસાન થયું છે ખેડૂત મિત્રોને પણ, પરંતુ જે પણ નુકસાન થયું છે તેમના હિતમાં એ નિર્ણય આવે. કેશડોલને લઈને ખેડૂતને પણ કદાચ સર્વેને લઈને કામગીરી જલ્દીથી શરૂ થાય, આશા રાખીએ એવી. અત્યારે હાલ વિશેષ ચર્ચામાં બસ આટલું. આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.